સાધકની પહેલા વ્યાખ્યા કરી દઉં. બહુ સ્પષ્ટ વ્યાખ્યા મારા મનમાં છે સાધકની. સાધક એટલે અમુક પ્રકારનો વેશ, અમુક પ્રકારનું આમ ઘણાના વેશ વ્યવહારથી પણ આપણને ખબર પડે કે આ માણસ સાધક લાગે છે ને સારું છે. યસ, પણ વ્યાસપીઠની સીધી સાદી વ્યાખ્યા એ છે બાપ, સાધક એટલે જે કોઈને કોઈ પણ સમયે ક્યારેય કોઈ પણ રીતે બાધક ન બને એનું નામ સાધક. ક્યારેય કોઈ પણ રીતે કોઈ પણ કારણ માટે બાધક ન બને, કોઈને નડે નહીં, બસ કોઈની પગબાધા ન બને, એ સાધક. અથવા તો એક જૈન ગ્રુપમાં ક્યારેક બોલવાનો અવસર મળ્યો અને સાધક વિશેની વાત થઈ ત્યારે એવું કહેવાનું મન થયું કે સાનો અર્થ છે સાવધાન રહેવું, ધનો અર્થ થાય છે ધર્મ અને કનો અર્થ થાય છે કલ્યાણ. હવે ઉલટવાસી, હવે ઉલટો પાઠ, હવે ઉલટો મંત્ર. સાધક, સા એટલે સાવધાન, ધ એટલે ધર્મ અને ક એટલે કલ્યાણ. હવે ઉલટું વાંચો. કલ્યાણકારી ધર્મમાં જે સાવધાન રહે એનું નામ સાધક. ધર્મ કલ્યાણકારી હોવો જોઈએ. જે મારું નિર્વાણ કરે, મારું નિર્વાણ કરે, મને નિર્વાણ સુધી લઈ જાય. જો મને નિર્વાણમાં રુચિ હોય તો, અને સામામાં દબાઈ ગયેલી વસ્તુનું નિર્માણ કરે, આને કલ્યાણકારી ધર્મ કહેવાય. કલ્યાણકારી ધર્મમાં સાવધાન રહે એનું નામ સાધક. એવો કોઈ સાધક